ભરૂચના નર્મદામયા બ્રિજ પરથી વારંવાર થતી આત્મહત્યાના બનાવોને રોકવા માટે સ્થાનિક સામાજિક જાગૃત નાગરિક યોગી પટેલે માંગ કરી છે। આ બ્રિજ જુલાઈ 2021થી જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે। ત્યારથી અહીં વારંવાર આત્મહત્યાના બનાવો બની રહ્યા છે। માત્ર ભરૂચ જિલ્લામાં જ નહીં પરંતુ ગુજરાતના અન્ય જિલ્લાઓમાંથી પણ લોકો અહીં આત્મહત્યા કરવા માટે આવે છે। આ ગંભીર સમસ્યાના નિવારણ માટે ગત 12 જૂન 2023ના રોજ જાગૃત નાગરિક યોગી પટેલ દ્વારા જિલ્લા કલેક્ટર અને માર્ગ મકાન વિભાગને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આ આવેદનપત્રમાં બ્રિજની બંને બાજુ સુરક્ષા જાળી લગાવવાની માંગ કરવામાં આવી હતી। આવેદનપત્ર પાઠવ્યાના 8 મહિના વીતી ગયા છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। જો સમયસર આ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હોત તો અનેક લોકોના જીવ બચાવી શકાયા હોત। યોગી પટેલ સહિત સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીની માંગ છે કે ગુજરાત સરકાર ભરૂચ જિલ્લા કલેક્ટર અને માર્ગ મકાન વિભાગ આ મુદ્દે ગંભીરતાથી વિચારે। બ્રિજ પર તાત્કાલિક ધોરણે યોગ્ય ઊંચાઈની સુરક્ષા જાળી કે અન્ય અવરોધક વ્યવસ્થા ગોઠવવામાં આવે। આ પગલાંથી આત્મહત્યાના બનાવો અટકશે અને નર્મદા મયા બ્રિજને લાગેલું સુસાઇડ બ્રિજનું કલંક દૂર થશે। જિલ્લા સ્થિત નર્મદા નદી પર નર્મદા મૈયા બ્રિજ 12 જુલાઈ 2021ના રોજ પ્રજા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। ત્યારથી જ આ બ્રિજ પર આત્મહત્યા તેમજ અનિચ્છનીય ઘટનાઓ ઘટિત થતી રહી છે। ભરૂચ જિલ્લાના જ નહીં પરંતુ આસપાસના જિલ્લાના લોકો પણ અહીં આત્મહત્યા માટે પ્રેરિત થતા હોય તેમ જણાઈ આવ્યું છે। આના અનુસંધાનની અંદર 8 મહિના પહેલા કલેક્ટરશ્રી તેમજ માર્ગ મકાન વિભાગને સંબોધીને આવેદન આપવામાં આવ્યું હતું કે બ્રિજની બંને બાજુ અવરોધો ઉભો કરીને જાળી લગાવવામાં આવે જેથી આત્મહત્યાના બનાવો રોકી શકાય। પરંતુ આજ દિન સુધી આ બ્રિજની જાળી લગાવવા માટે કે અવરોધ ઉભા કરવા માટે કામગીરી કરવામાં નથી આવી। જો કરવામાં આવી હોત તો 8 મહિનાની અંદર જે અસંખ્ય આત્મહત્યાના બનાવો બનેલા છે અને મૃત્યુ પામ્યા છે તે કદાચ રોકી શકાત। આ માટે પ્રશાસનને જલ્દમાંથી જલ્દ વિનંતી કરવામાં આવે છે કે જે નર્મદા મૈયા બ્રિજને સુસાઇડ પોઈન્ટ તરીકે સમગ્ર ગુજરાતમાં જાણીતું બન્યું છે ને જે લાછન લાગ્યું છે એ લાછન દૂર કરાય અને જલ્દીથી જલ્દી આ માટે કામગીરી શરૂ કરે એ જ વિનંતી। કેટલાય લોકોએ અહીંથી મોતની છલાંગ લગાવીને પોતાનો જીવ ગુમાવેલો છે તો કેટલાય લોકોને બચાવી લેવામાં આવેલા છે। હાલ અઠવાડિયાની અંદર જ એક મહિલાએ 2 દિવસ પહેલાં એક મોતની છલાંગ લગાવેલી તેનો મૃતદેહ આજે પણ નથી મળી રહ્યો। એના જ બીજા દિવસે એક યુવાને નવા છાપરાના તેણે મોતની છલાંગ લગાવેલી તેને બચાવી તો લેવામાં આવ્યો પણ ટૂંકી સારવાર બાદ તેનું ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ગત તારીખના રોજ જ મૃત્યુ થયેલ છે। એટલે આવા કેટલાય લોકો છે જેણે આ નર્મદા મૈયા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવેલી છે ને એણે જીવ ગુમાવેલો છે। કેટલા પરિવાર મા બાપ વગરના તો દીકરા વગરના થયેલા છે। દરેક મોટા શહેરોની અંદર નદીની ઉપર જે કોઈ પણ બ્રિજ બનાવવામાં આવે ત્યાં રેલિંગ તેમજ નેટ બાંધવામાં આવતી હોય છે કારણ નેટનું મોટું એ કરવામાં આવતું હોય છે પણ આ નર્મદા મૈયા બ્રિજ બન્યો ત્યારથી કેટલા લોકો એમનો જીવ ગુમાવેલો છે। કેટલી વાર રજૂઆત છતાં પણ આ નર્મદા મૈયા બ્રિજ પર નેટ તેમજ રેલિંગ કેમ નથી બાંધવામાં આવતી એ એક મોટો પ્રશ્ન છે। મારું સરકારશ્રીને અનુરોધ છે કે આ નર્મદા મૈયા બ્રિજ પર બંને છેડે જ્યાં પાણીનો ભાગ છે ત્યાં રેલિંગ કરવી જોઈએ, નેટ બાંધવી જોઈએ જેથી કરીને આવા જીવ ગુમાવતા લોકોને આપણે બચાવી શકાય।